નમસ્કાર દર્શક મિત્રો, સાંજના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। પાટીદારો દ્વારા અપાયેલ ગુજરાત બંધની રાજ્યભરમાં નહિવત અસર, શાંતિપૂર્ણ માહોલમાં સામાન્ય રહેલું જનજીવન, શાળા કોલેજો વેપાર ધંધા રહ્યા ચાલુ, સરકારે પાટીદાર અગ્રણીઓ સાથે કરી વાટાઘાટ। મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આજે અમરેલી અને પોરબંદર જિલ્લાની લીધી મુલાકાત। ધોરાજીના નાની પરબડી અને બાબરાના ગરણી ગામે ગૌશાળાના લાભાર્થે શિવકથામાં લીધો ભાગ। ગુણાત્મક અભિગમથી 300 સ્માર્ટ વિલેજ બનાવવાનું સરકારનું આયોજન હોવાનું જણાવ્યું। વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ 2 દેશોની યાત્રાના બીજા ચરણમાં મોસ્કોમાં। રશિયા, ચીન અને ભારતના વિદેશ મંત્રીઓની વાર્ષિક બેઠકને કર્યું સંબોધન। યુએન દ્વારા મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રયત્નોને બાધિત કરવાનો મુદ્દો પોતાના ચીની સમકક્ષ વાંગ ઝી સમક્ષ ઉઠાવ્યો। મની લોન્ડરિંગ કેસમાં વિજય માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરતી મુંબઈની વિશેષ અદાલત। વિદેશ ભાગી ગયેલા માલ્યાને પૂછપરછ માટે હાજર કરવા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ વોરંટ માટે કરી હતી માંગણી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જમ્મુ કાશ્મીરની એક દિવસની મુલાકાતે। કેન્સર સારવારની વિશેષ સુવિધાવાળી વૈષ્ણોદેવી નારાયણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું કરશે લોકાર્પણ। માતા વૈષ્ણોદેવી વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં પણ રહેશે ઉપસ્થિત। ભારતની ટોચની જિમ્નાસ્ટ દીપા કર્માકર રિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય। રિયો ડી જેનેરોમાં અંતિમ ક્વોલિફાયરમાં શાનદાર પ્રદર્શન કરી જિમ્નાસ્ટિક ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનાર દેશની પ્રથમ મહિલા બની। જોઈએ સમાચાર વિગતવાર। પાટીદારોએ આપેલા ગુજરાત બંધના એલાનને કોઈ ખાસ પ્રતિસાદ મળ્યો નથી। એકંદરે શાંતિપૂર્ણ રીતે આજનો દિવસ પસાર થયો છે। એક ટોળા દ્વારા મહેસાણા ખાતેના ગૃહ રાજ્યમંત્રી રજની પટેલના મકાનને આગ લગાડવાના બનાવ સિવાય સમગ્ર ગુજરાતમાંથી ક્યાંય અનિચ્છનીય બનાવ બનવાના સમાચાર મળ્યા નથી। પ્રજાની ફરી એકવાર જીત થઈ છે। રવિવારે મહેસાણામાં પાટીદાર જેલ ભરો આંદોલનથી ઊભી થયેલી સ્થિતિને સંભાળવામાં ગુજરાતે પ્રશંસનીય પરિપક્વતા દાખવી। સોમવારે પાટીદારો દ્વારા અપાયેલા બંધના એલાનને કોઈ ખાસ પ્રતિસાદ સાંપડ્યો નહીં। અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જનજીવન શાંતિપૂર્ણ માહોલમાં સામાન્ય રહ્યું। આજે ગુજરાત બંધના એલાન દરમિયાન સમગ્ર રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી, મોટા શહેરોમાંથી સતત માહિતી અમે મેળવી છે। બધી જ જગ્યાએ જનજીવન રાબેતા મુજબ ચાલે છે। પરીક્ષાર્થીઓ એમની પરીક્ષા આપી રહ્યા છે અને કુલ મળીને શાંત રીતે ગુજરાત પોતાનું રાબેતા મુજબનું જનજીવન જીવી રહ્યું છે। ને ગુજરાત બંધનું એલાન હતું એવું અત્યારે કંઈ નથી ને બધા વેપાર ધંધા ચાલે છે। અત્યારે બધું રેગ્યુલર જ ચાલે છે, કોઈ અસર જ નથી એની। જે સવારે એવું લાગતું હતું પણ હવે એની કોઈ અસર છે નહીં। બંધનું એલાન જેવું લાગતું નથી, બધું સંપૂર્ણ રાબેતા મુજબ ચાલુ છે। કોઈ બંધના એલાનની કોઈ અસર લાગતી નથી આજે, કારણ કે આજે બધાને ધંધા રોજગાર જોઈએ છે। અત્યારે માર્કેટમાં બહુ મંદી છે, કોઈને હવે બંધનું એલાન પોસાય એવું છે નહીં। વેપાર ધંધા લોકોને પેટ ભરવું છે, કોઈને રસ નથી। ચાહે અનામત પ્રથાવાળા લાગુ પડતું હોય કે જેને ન લાગુ પડતું હોય, કે મારે પણ ઘર તો ચલાવવાનું જ છે ને। મારો ધંધો સવારથી ચાલુ છે અને ધંધો સારો છે, કોઈ બીજી ડિફિકલ્ટી જેવું છે નહીં, કોઈ વાતાવરણ એકદમ શાંતિપૂર્ણ છે। રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે સરકારે પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો હતો। રેપિડ એક્શન ફોર્સ અને એસઆરપી વિવિધ સ્થળોએ તૈનાત હતા। મહેસાણા વહીવટી તંત્રએ સવારે 6 વાગ્યાથી કર્ફ્યુ ઉઠાવી લીધો, જેથી લોકો પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ કરી શકે। મહેસાણા શહેર અને ગ્રામ્યમાં 144મી કલમ એટલે કે કર્ફ્યુ લાદવામાં આવેલ હતો, જે સવારે 6 વાગ્યાથી ઉઠાવી લેવામાં આવેલ છે। તકેદારીના ભાગરૂપે આજે દિવસ દરમિયાન આંદોલન બંધનું એલાન આપવામાં આવેલ છે, એટલે ઇન્ટરનેટ, વોટ્સએપ અને એસએમએસની સર્વિસ સાંજના 6 વાગ્યા સુધી બંધ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે। મહેસાણા અને પાટણની કેટલીક દુકાનોને બાદ કરતા રાજ્યભરમાં બજારો ખુલ્લા રહ્યા। વાહન વ્યવહાર પણ સામાન્ય જણાયો। રાજ્યભરની શાળા કોલેજોનું કામકાજ પણ રાબેતા મુજબ ચાલ્યું। ગઈકાલે પાટીદાર આંદોલનના સમાચાર મળતાની સાથે જ મેં જાતે મહેસાણા, સુરત અને અમદાવાદ કલેક્ટર સાથે વાત કરી છે અને આજના દિવસે પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એ પ્રકારે આયોજન કરવા માટેની સૂચના આપી છે। અને મને એ વાત કહેતા આજે આનંદ છે અત્યારે કે અત્યાર સુધીમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષાનું કામ ચાલી રહ્યું છે।
જો કે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની આજની પરીક્ષા 20મી પર ઠેલવામાં આવી છે. આની અંદર એવું છે કે વિદ્યાર્થીઓ ઇન્ટિરિયર એરિયામાંથી અપડાઉન કરતા હોય છે અને મેઇન સેન્ટર અમારું મહેસાણા છે અને મહેસાણાની અંદર જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે એની અંદર વિદ્યાર્થીઓને આવવા જવામાં પ્રોબ્લેમ ઊભા થવાના ચાન્સીસ હતા. એના અનુસંધાનમાં માનનીય કુલપતિશ્રી અને ઉપકુલસચિવશ્રી જોડે ચર્ચા કરતા એવો નિર્ણય લેવામાં આવ્યો કે વિદ્યાર્થીઓની 18 તારીખની જે પરીક્ષા છે 18/4ની જગ્યાએ 20/4 જે રજા જાહેર છે એ દિવસે લેવા માટેનું એક નિર્ણય યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યો. પોતાના માટે શિક્ષણ અને નોકરીમાં અનામતની માંગણી કરી રહેલા પાટીદારો સાથે વાતચીત દ્વારા બંધારણની મર્યાદામાં રહી આ સમસ્યાનું નિરાકરણ લાવવા રાજ્ય સરકારે પણ પ્રયત્નો હાથ ધર્યા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આજે દિવસ દરમિયાન મહેસાણામાં કેવો રહ્યો માહોલ એ અંગેની જાણકારી આપવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ફોન પર મહેસાણાના ડેપ્યુટી કલેક્ટર રમેશ મિર્જા. મિર્જા સાહેબ, દિવસ દરમિયાન આજે મહેસાણામાં કેવો માહોલ રહ્યો? ગઈકાલે જેલ ભરો આંદોલનના સંદર્ભે થયેલ અશાંત પરિસ્થિતિ બાદ આજે ગુજરાત બંધ એલાન સંદર્ભે મહેસાણા જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ મળેલ છે. અસંતોષ બંધ રહેલ છે અને જનજીવન પૂર્વવત થયેલ છે. એકાદ બે બનાવને બાદ કરતા સમગ્ર જિલ્લામાં શાંતિ પ્રવર્તે છે. સવારના ભાગે વિસનગરમાં એક રોડ બ્લોક કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો હતો. એ ટોળાને વિખેરી અને શાંતિ સ્થાપવામાં આવેલ છે. બપોર બાદ મહેસાણામાં રાધે એક્ઝોટિકામાં આવેલ રજનીભાઈ પટેલના બંધ ઘરમાં ઘૂસી અમુક તત્વોએ પ્લાયવુડ તથા અન્ય સામાનને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવેલ છે. આ સિવાય દિવસ દરમિયાન સમગ્ર મહેસાણા જિલ્લામાં કડી, ઊંઝા, વિસનગર, વિજાપુરમાં બધે સ્કૂલ કોલેજો ચાલુ રહેલ હતી. મિર્જા સાહેબ, એ સિવાય મહેસાણા નેશનલ હાઈવે પરનો વાહન વ્યવહાર રાબેતા મુજબ થઈ ગયો કે શું? હા, નેશનલ હાઈવેનો વાહન વ્યવહાર પૂર્વવત થયેલ છે અને બધા વાહનો આરામથી નીકળી શકે છે. ખૂબ ખૂબ આભાર મિર્જા સાહેબ. સમાચારમાં આગળ વધીએ. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ગરણી ગામે આયોજિત શિવકથામાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આનંદીબહેને જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં જે ખાંભી અને પાળિયા જોવા મળે છે તે લોકોની વીરતાની કથા તથા મેઘાણી જેવા કવિ વિશે બાળકોને જણાવવામાં આવે તો બાળકો આ સમૃદ્ધ ઇતિહાસથી માહિતગાર થઈ શકે. આનંદીબહેને પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતના નાગરિકો જે લિખિત કે મૌખિક વિચારો અમારા સુધી પહોંચાડે છે તેના કારણે ગુજરાતના વિકાસ તથા પ્રગતિ અંગેની યોજનાઓને આકાર આપવામાં અમને ઘણું માર્ગદર્શન મળી રહે છે. શૂન્ય આવી એટલે 10, 11, 12, 100, લાખો, કરોડો, અબજો સુધી પહોંચી ગયા આપણે એવું છે. આ શૂન્યની શોધ કરનાર પણ ભારત હતો અને એનાથી આગળ માતાના ગર્ભની અંદર પણ બાળકને સારા સંસ્કાર આપી શકાય છે એ આપણા મહાભારતની અંદર કૃષ્ણ ભગવાને ગીતાના માધ્યમ દ્વારા મહાભારતની અંદર એનો ઉપયોગ કર્યો છે. વધુ સમાચાર એક નાનકડા વિરામ બાદ. भारत में लगभग 3 करोड़ विकलांगजन हैं, किंतु हमारे सरकारी भवन, अस्पताल, विद्यालय विकलांगजनों के लिए सुगम्य नहीं है. यही हाल हमारे रेलवे स्टेशन, बस स्टॉप, बसों तथा रेलगाड़ियों का है. हमारी वेबसाइट्स यदि W3C सुगम्यता मापदंडों को पूरा नहीं करती तो वे दृष्टिबाधित और श्रवण बाधित व्यक्तियों के लिए पूरी तरह उपयोगी नहीं है. आइए हम बाधा रहित वातावरण का निर्माण करें. सुगम्य भारत अभियान. देश का प्रत्येक विकलांगजन अन्य सामान्य व्यक्तियों के समान स्वावलंबी होकर सम्मान और गरिमा के साथ जीवन यापन करे. सुगम्य भारत, सशक्त भारत. ધોરાજી તાલુકાના નાના પરબડી ગામે શિવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આયોજિત શિવકથામાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગૌશાળાના લાભાર્થે યોજાયેલી શિવકથામાં પ્રાસંગિક પ્રવચનમાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે જણાવ્યું હતું કે સરકાર દ્વારા 300 ગામડાને સ્માર્ટ વિલેજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેમાં કેટેગરી પ્રમાણે ગામડામાં નાણાંની ફાળવણી કરવામાં આવશે તેમજ બાળકોના અભ્યાસ માટે વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રવાસન રાજ્યમંત્રી જયેશભાઈ રાદડિયા અને ધારાસભ્ય પ્રવીણભાઈ માંકડિયા સહિત ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. માનું છું કે દરેક
આંગણવાડીમાં ન જતું હોય એવું ન બનવું જોઈએ અને પ્રાથમિક શાળાના 8મા ધોરણ સુધી ભણેલું ન હોય એવું ન બનવું જોઈએ. આ સ્માર્ટ વિલેજની પહેલી વ્યાખ્યા છે. એક પણ બાળક 3 વર્ષની ઉંમર હોય એટલે એને આંગણવાડીમાં પ્રવેશ અપાવવો જ પડે આપણે એવું છે. કારણ કે એના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી આંગણવાડી છે. કોઈ પણ ગામની બહેન એ ગર્ભવતી બને કે તરત જ એને આંગણવાડીની અંદર નામ નોંધાવવું જોઈએ, જેથી કરીને રાજ્ય સરકાર તરફથી જે કોઈ સહાય 6000 રૂપિયા, ખોરાક, ઇન્જેક્શનો, દવાઓ, 9 મહિનાની અંદર 4 વાર એની મેડિકલ ટ્રીટમેન્ટ એટલે સોનોગ્રાફી ને વગેરે આ બધું જ ફરજિયાત બનાવ્યું છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ 2 દેશોના પ્રવાસના બીજા ચરણમાં હાલ મોસ્કોમાં છે. સુષ્મા સ્વરાજે મોસ્કોમાં રશિયા, ભારત તથા ચીનના વિદેશ મંત્રીઓની વાર્ષિક બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં સુષ્મા સ્વરાજે જણાવ્યું હતું કે જો આતંકવાદ બાબતે બેવડા માપદંડ અપનાવાયા તો તેના ગંભીર પરિણામો જોવા મળશે. બેઠકમાં ભાગ લેતા અગાઉ વિદેશ મંત્રીએ રશિયામાં પોતાના સમકક્ષ સર્ગોઈ લેવ્રોવ સાથે પણ મુલાકાત કરી હતી. ઉપરાંત અન્ય ઘણા મુદ્દે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી તેમજ સિરિયાની પરિસ્થિતિ અંગે પણ ચર્ચા કરી હતી. દરમિયાન જૈશ એ મહમ્મદના પ્રમુખ તથા પઠાણકોટ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકવાદી જાહેર કરવાના ભારતના પ્રયત્નો તથા ચીન દ્વારા આ પ્રયત્નોને બાધિત કરવાનો મુદ્દો સુષ્મા સ્વરાજે ચીની વિદેશ મંત્રી વાંગ શી સમક્ષ જોરદાર રીતે ઉઠાવ્યો હતો. સુષ્મા સ્વરાજે વિદેશ મંત્રીઓની વાર્ષિક બેઠક બાદ વાંગ શી સાથેની મુલાકાતમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. મની લોન્ડરિંગના મુદ્દે મુંબઈની વિશેષ અદાલતે વિજય માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડ્યું છે. મુંબઈની વિશેષ પીએમએલએ એટલે કે મની લોન્ડરિંગ નિરોધક એક્ટ કોર્ટે આ નિર્ણય જણાવ્યો હતો. શુક્રવારે માલ્યાનો પાસપોર્ટ રદ કરવામાં આવ્યો હતો. માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટના સંદર્ભે ઈડીએ પોતાની અરજીમાં જણાવ્યું હતું કે માલ્યા આ મુદ્દે ગંભીરતા દાખવી રહ્યા નથી. માલ્યાને ઈડી વિશેષ કોર્ટમાં હાજર થવા અગાઉ 3 વખત સમન્સ પઠવાયા હતા, પરંતુ માલ્યા તરફથી સંતોષજનક જવાબ મળ્યો નહોતો. ભારતીય બેંકોમાંથી 9000 કરોડ રૂપિયા લઈને વિદેશમાં ભાગી ગયેલા વિજય માલ્યાનો ડિપ્લોમેટિક પાસપોર્ટ ભારત સરકારે 1 મહિના માટે સસ્પેન્ડ કરી દીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જમ્મુ કાશ્મીરની 1 દિવસની મુલાકાત લેશે. તે દરમિયાન તેઓ માતા વૈષ્ણોદેવી નારાયણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. આ હોસ્પિટલ ઘણી બધી સુવિધાઓથી સજ્જ છે તેમજ કેન્સરના દર્દીઓ માટે વિશેષ સુવિધાસભર છે. પ્રધાનમંત્રી મોદી શ્રી માતા વૈષ્ણોદેવી વિશ્વવિદ્યાલયના દીક્ષાંત સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે તેમજ વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું પણ ઉદ્ઘાટન કરશે. પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલી મહિલાઓને સશક્ત બનાવવા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે મહિલા દૂધઘર યોજના બનાવી છે, જે અંતર્ગત વિસનગરના કંકુપુરા ખાતે મહિલા દૂધ મંડળીના નવીન મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દૂધસાગર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશનના પ્રમુખ તથા મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના પૂર્વ પ્રમુખ વિપુલ ચૌધરીએ નવનિર્મિત મકાનનું લોકાર્પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે મહેસાણા દૂધ સંઘ હેઠળ 100થી પણ વધુ મહિલા દૂધ મંડળીઓમાં મહિલાઓ કાર્યરત છે. મંડળીની બહેનોએ આ પ્રસંગે યોજના માટે મુખ્યમંત્રી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલ ગામે વહીવટીતંત્ર દ્વારા ચાલી રહેલા આંબેડકર જન્મ જયંતિ મહોત્સવ અંતર્ગત લીગલ લિટરસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનું આયોજન ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસીસ ઓથોરિટીના પ્રમુખ તથા મુખ્ય ડિસ્ટ્રિક્ટ જજ એસજી મેહરની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ બાબતે વિવિધ વિભાગીય અધિકારીઓ દ્વારા નાગરિકોને તેમના હક્કો અને ફરજોની જાણકારી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં ખાસ કરીને સ્વચ્છ આંગણ યોજના અને ખેતી વિષયક બાબતો અંગે માર્ગદર્શન અપાયું હતું. કાર્યક્રમમાં ખાનવેલ મામલતદાર તથા પોલીસ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે ગ્રામીણ વિસ્તારની મહિલાઓની હાજરી વિશેષ રહી હતી. આણંદ જિલ્લામાં ઉમરેઠના ભરોડા ગામમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. એનઆરઆઈ દાતા એવા ગામના જ યુવાને પોતાના વતનમાં સીસીટીવી કેમેરા અને ઓપ્ટિકલ ફાઇબર વાઇફાઈ સુવિધા ઊભી કરી અનોખી પહેલ કરી છે અને આ સુવિધાનો રવિવારે કલેક્ટર તથા ધારાસભ્યોની ઉપસ્થિતિમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમેરિકામાં વસતા મહેન્દ્રસિંહ રાહુલજી પોતે એક પાયલટ અને ખેડૂત છે.
તેમણે પોતાના માદરે વતનમાં ₹25 લાખના ખર્ચે માત્ર 90 દિવસની અંદર ડિજિટલ વિલેજ તૈયાર કર્યું છે અને તેમના અભિગમને ધારાસભ્ય જયંત પટેલ, અમિત ચાવડા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મોટાભાઈ સોમાભાઈ મોદીએ બિરદાવ્યો હતો. ભારતની ટોચની જિમ્નાસ્ટ તથા ગ્લાસગો કોમનવેલ્થ રમતોત્સવમાં કાંસ્ય ચંદ્રક વિજેતા દીપા કર્માકરે રિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરી લીધું છે. આ સાથે જ દીપા રિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનારી દેશની પ્રથમ મહિલા જિમ્નાસ્ટ બની છે. દીપાએ રવિવારે રિયો ડી જેનેરોમાં અંતિમ ક્વોલિફાયર તથા ઓલિમ્પિક પરીક્ષણ પ્રતિયોગિતામાં શાનદાર રમતનું પ્રદર્શન કર્યું હતું. ક્વોલિફાય થવા માટે દીપા છેલ્લા 15 દિવસથી દિલ્હીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં અપાર પ્રેક્ટિસ કરી રહી હતી. ઉલ્લેખનીય છે કે દીપા પહેલા દેશની કોઈ ભારતીય મહિલા જિમ્નાસ્ટ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ શકી નહોતી. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.